ભારતના બંધારણના ઘડવૈયા અને ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે ખાસ કાર્યક્રમ યોજાયો હતો. કચ્છ જિલ્લા ભાજપ દ્વારા યુવા સન્માન સંમેલનનું આયોજન કરાયું હતું. જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદના અધ્યક્ષસ્થાને આયોજિત કાર્યક્રમમાં યુવા શક્તિનું સન્માન કરાયું હતું. પ્રદેશ મહામંત્રી અને કચ્છના સાંસદ વિનોદ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા, ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ ઉપરાંત સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા. આ સંમેલનમાં વિશેષ ઉપસ્થિત મોરબી જિલ્લા ભાજપ પ્રભારી હિતેશ ચૌધરીએ પ્રસંગોચિત ઉદબોધન કર્યું હતું. કાર્યક્રમના પ્રારંભે પહેલગામ આતંકવાદી હુમલાનો ભોગ બનેલા દિવંગતોને શ્રદ્ધાંજલિ અપાઈ હતી. બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અને ભારત માતાના ચિત્રને પુષ્પાંજલિ અપાઈ હતી. ભુજ મધ્યે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સન્માન અભિયાન અંતર્ગત યુવા સંમેલનનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. અમારા જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી દેવજીભાઈ વરચંદ, મારા વક્તા શ્રી આદરણીય શ્રી હિતેશભાઈ ચૌધરી, ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા, સૌ લોકો અને યુવાનોની ઉપસ્થિતિની અંદર ભવ્ય કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. 14 એપ્રિલથી અલગ અલગ કાર્યક્રમો સમગ્ર દેશની અંદર ભારતીય જનતા પાર્ટી દ્વારા થઈ રહ્યા છે. થોડાક સમય પહેલા અંજાર મધ્યે પણ સૌ પ્રબુદ્ધ નાગરિક જોડે એક ભવ્ય સંમેલનનું આયોજન થયું હતું. આજે સૌ યુવાનો સાથે પણ ભુજ મધ્યે કાર્યક્રમ થયો હતો અને સાચા અર્થની અંદર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને ભારતીય જનતા પાર્ટીએ હંમેશા માન અને સન્માન આપ્યું છે. કોંગ્રેસે અનેક વખત અપમાનિત કર્યા છે. ડોક્ટર બાબા સાહેબને ચૂંટણીની અંદર હરાવવાનું પાપ કોંગ્રેસ અને નહેરુજીએ કર્યું હતું. અને બીજી બાજુ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ બાબા સાહેબના જીવન સાથે જોડાયેલી 5 જગ્યાઓ સ્થળો છે, એમને પંચતીર્થ નામ આપીને એમના વિકાસ કરવાનું કાર્ય એ ભારતીય જનતા પાર્ટીની સરકારે કરી છે. સન્માનીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં થયું છે. એ એમની જન્મભૂમિ મધ્યપ્રદેશની અંદર મૌની ભૂમિ હોય, જ્યાં 26 અલીપુર રોડ ઉપર એમને અંતિમ શ્વાસ લીધા હતા, ત્યાં પણ ભવ્ય સ્મારક બનાવ્યું. નાગપુરની અંદર દીક્ષા લીધી હતી, ત્યાં પણ ભવ્ય સ્મારક બનાવવામાં આવ્યું. વિદેશની અંદર જ્યાં એમને શિક્ષા લીધી હતી, ત્યાં પણ ભવ્ય સ્મારક બનાવવામાં આવ્યું. અને ચૈત્ય ભૂમિ મુંબઈની અંદર ત્યાં પણ ભવ્ય સ્મારક બનાવવામાં આવ્યું. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં એમના જીવન સાથે જોડાયેલા 5 સ્થળોને આજે ડેવલપમેન્ટ કરવાનું કામ આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં થયું છે. એમને માન સન્માન આપવાનું કામ ભારતીય જનતા પાર્ટીની સરકાર અને મોદી સાહેબના નેતૃત્વમાં થઈ રહ્યું છે. સંવિધાનની વાત કરીએ તો સંવિધાન સાથે અનેક વખત છેડછાડ કરવાનું પાપ પોતાના નિજી સ્વાર્થ માટે કોંગ્રેસે કર્યું છે. અને જ્યારે લોકહિતમાં અને જનહિતમાં સંવિધાનની અંદર સુધારા કરવાનું કાર્ય એ ભારતીય જનતા પાર્ટીની જ્યારે સરકાર રહી છે ત્યારે થયું છે. આ વિષયને લઈ કરીને યુવા સંમેલન યોજવામાં આવ્યું. આજે ભારતીય જનતા પાર્ટી કચ્છ જિલ્લા દ્વારા કેડીસીસી હોલ મધ્યે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મતિથિને લઈને જે ભારતીય જનતા પાર્ટી આખા દેશમાં અલગ અલગ કાર્યક્રમો નક્કી કર્યા છે, એ અન્વયે આજે યુવાનો સાથે યુવાન સન્માન સંવાદ આ પ્રકારનો એક કાર્યક્રમ એ ભારતીય જનતા પાર્ટી દ્વારા અત્યારે કેડીસીસી હોલમાં થયો છે. કુલ મળીને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મતિથિને લઈને આખા દેશમાં જે ભારતીય જનતા પાર્ટીએ જે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને જે યોગ્ય સન્માન મળવું જોઈએ, તે વર્ષો થયા કોંગ્રેસના શાસનમાં નહોતું મળ્યું, એની જે અવગણના કરવામાં આવી હતી, એની સામે ભારતીય જનતા પાર્ટી દ્વારા આખા દેશમાં એમને એમના જે પ્રકારનું એનું વ્યક્તિત્વ હતું એ પ્રમાણે એમને સન્માન મળે એ માટે આખા દેશમાં અલગ અલગ કાર્યક્રમો થયા છે. એ પ્રમાણે જિલ્લામાં આપણે ગત 13 તારીખના એ એમની જેટલી પ્રતિમાઓ છે, કચ્છમાં 26 જેટલી પ્રતિમાઓ છે, એ બધાને સાફ સફાઈ કરીને એમને દીપ પ્રાગટ્યનો કાર્યક્રમ કર્યો. 14 તારીખના બધી જ પ્રતિમાઓને હારારોપણ કરી અને એ કાર્યકર્તાઓ મળ્યા હતા. એવી જ રીતે એ જ દિવસે આખા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના જે બૂથ છે 1844 બૂથ, એમાંથી લગભગ 1500 બૂથોમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જે છબી છે એમને એ પુષ્પાંજલિનો કાર્યક્રમ પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યો હતો. એ જ પ્રકારે સમાજનો જે પ્રબુદ્ધ વર્ગ છે એમના આગળ વિશે પહોંચે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું જીવન જે આખા સમગ્ર વિશ્વને પ્રેરણા પાડે એવું જીવન એમનું છે,
એ જીવન કવન પહોંચે એટલા માટે પ્રબુદ્ધ લોકોનું એક સંમેલન અંજાર મુકામે પણ કરવામાં આવ્યું હતું અને એ જ પ્રકારે આ એમના અંતમાં જે યુવા સાંસદ યુવાનો છે એની સાથેનો સંવાદ, એમના સન્માનનો સંવાદનો કાર્યક્રમ એ આજે કેડીસીસી હોલ મધ્યે કરવામાં આવ્યો છે. કુલ મળીને આખા દેશમાં ડોક્ટર બાબા સાહેબના વિચારો લોકો સુધી પહોંચે, લોકો એ વાતને સમજે, એના માટે સમગ્ર દેશમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કચ્છની ભૂમિ ભગવાન વિષ્ણુની ભૂમિ છે. આ ભૂમિ માટે 1400 નાગા સાધુએ બલિદાન આપ્યું છે. ત્યારે પવિત્ર ભૂમિ ઉપર 8 જુલાઈથી 16 નવેમ્બર સુધી હિન્દુ સનાતની ચાતુર્માસ શ્રી 1008 દિગંબર ખુશાલ ભારતીજી મહારાજ લખપત તાલુકાના ગુનેરી ગામની બાજુમાં કરવા માટે પધારવાના છે. ત્યારે દશનામ ગોસ્વામી સમાજવાડી ભુજમાં પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. આ અંગે માહિતી આપતા ખુશાલ ભારતીજીએ જણાવ્યું હતું કે ચાતુર્માસે પુરુષોત્તમ મહિનાનું કરવાનું છે, જેમાં દેવી ભાગવત, રામકથા, મહાભાગવત અને શિવપુરાણ છે. તેમાં પાર્થિવ શિવલિંગનો અભિષેક અને 54 કુંડી યજ્ઞ અને માં બગલામુખી યજ્ઞ જે લખપત તાલુકાના ગુનેરી ગામે ગુજરાતમાં પ્રથમ વખત કરવામાં આવશે. ચાતુર્માસની પરંપરા મુજબ અનુષ્ઠાન દેવતાઓ માટે પ્રાણ પ્રતિષ્ઠા સ્વરૂપમાં પાર્થિવ શિવલિંગને તંત્ર, મંત્ર, શાસ્ત્ર, વેદ, ઉપનિષદ દ્વારા રચાયેલા મંત્રો બ્રાહ્મણો દ્વારા વિધિ વિધાન સાથે કરવામાં આવશે. ચાતુર્માસની મર્યાદાઓ બનાવેલી છે. એ પરંપરાને ચાલુ રાખવા માટે અહીં સ્થાન પસંદ કરવામાં આવ્યું છે. ભારતભરમાં અત્યાર સુધી 45 બગલામુખી યજ્ઞ થયા છે. તેના નિયમ મુજબ અલગ અલગ રાજ્યના જિલ્લામાં ચાતુર્માસ કરવો એ આવશ્યક છે. કચ્છની ભૂમિ વિશે વધુમાં જણાવ્યું હતું કે ગુનેરીના મહંત ઉદયગીરીજી મહારાજ જે પંચાયતી અખાડાના છે, તેમણે ત્યાગ બલિદાન આપી હતી. ગુફા બનાવી જે કાલિકાલમાં માનવ બનાવી શકે નહીં, તેને બનાવવા માટે કોઈ યંત્ર કે હથિયારનો ઉપયોગ કરાયો નથી. તેના વગર બનાવવું બહુ કઠિન કાર્ય છે. પ્રાચીન સમયમાં આ વિસ્તારમાં શંકરપુરી, ભવરાજપુરી જેવા મહાન તપસ્વીઓએ તપ કર્યું છે. એવા સિદ્ધ પુરુષોની સમાધિ અહીં આવેલી છે, માટે ગુનેરી ગામને પસંદ કરવામાં આવ્યું છે. પત્રકાર પરિષદમાં વિશ્વ હિન્દુ પરિષદ વિભાગ મંત્રી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કચ્છ વિભાગના સંઘચાલક, ઓમ સેવા મંડળ ભુજના પ્રમુખ ખજાનચી, વેપારી અગ્રણીઓ, આયુષ સેવા સંસ્થાન હોદ્દેદારો, રામરોટી છાસ કેન્દ્ર ભુજ, ઝૂલેલાલ મંદિર ટ્રસ્ટ અખિલ કચ્છ લોહાણા મહાજન સમાજના હોદ્દેદારો, ગોસ્વામી સમાજ યુવા પાંખના પ્રમુખ, સામાજિક અગ્રણીઓ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. भव्य चतुर्मास 2025 गुनेरी गांव में कच्छ लखपत तहसील के अंदर गुनेरी गांव में होने जा रहा है. ये मैं अपने आप को सौभाग्य मानता हूं कि मुझे इस कच्छ भूमि नारायण भवगर की भगवान विष्णु की भूमि पर एक चतुर्मास करने का मौका मिला. जय श्री महाकाल. चतुर्मास में क्या क्या आपका प्रोग्राम होगा? चतुर्मास की जो पुरुषोत्तम मास का जो महीना आता है, चातुर्मास में हम लोग पार्थिव शिवलिंग अभिषेक और मिनिमम 4 कथाओं का व्यासों के द्वारा राम कथा, देवी भागवत, महाभागवत और भगवान शिव पुराण, चारों पुराणों का 54 कुंडी महायज्ञ माँ बगुला का, ऐसे एनी प्रकार से जो चतुर्मास के परंपरागत जो अनुष्ठान देवताओं के लिए प्राण प्रतिष्ठित स्वरूप में पार्थिव शिवलिंग हो गया और तंत्र मंत्र जंत्र, हमारे व्यास जी ने वो कही था, जो हमारी प्रणालियां हैं शास्त्रों वेदों की और जो उपनिषदों के द्वारा मंत्रों का जो रचन है, वो सभी कार्यक्रम को क्रियाकलाप द्वारा, शास्त्री द्वारा, ब्राह्मणों के द्वारा पूर्ण रूप से करना और चतुर्मास की जो मर्यादा बनी हुई, हमारे चतुर्मास की जो प्रणाली बनी है, उस मर्यादा को, उस प्रणाली को निभाना, ये हम सन्यासी जो कर्म होता है उसी रूप में हम चतुर्मास को करते हैं. खास करके ये गुजरात का दूसरा चतुर्मास है, मेरा दूसरा चतुर्मास, सनातनी चतुर्मास दूसरा चतुर्मास होगा. पिछले साल 2024 दिसंबर चतुर्मास था गुजरात में और ये कच्छ लास्ट सीमा प्रथम से चौपाल. बगुलामुखी इस गुजरात के लिए मेरा जो एक्सपीरियंस है, हिंदुस्तान में 45 यज्ञ मैंने किए हैं और यज्ञ के अनुसार पहला बगुलामुखी यज्ञ इस गुजरात के लिए होगा. कच्छ भूमि वैसी भगवान विष्णु नारायण की भूमि है और तप और त्याग की भूमि है, तो इससे बड़ी तो भूमि मैंने मानी नहीं है. और क्या हमारा नियम है, चातुर्मास का नियम है, अलग अलग राज्य, अलग अलग जिलों को देखकर चतुर्मास किया जाए. तो सबसे बड़ा तो लास्ट सीमा इस भूमि की और गुजरात और हिंदुस्तान की लास्ट बॉर्डर, और उससे बड़ा कोई, मैं जितनी तारीफ करूं उतनी कम है इस भूमि के लिए. और जहां त्याग हमारे नागाओं का, इस कच्छ के लिए 1400 का महात्माओं का बलिदान, 14,000 नागाओं ने बलिदान दिया. और हमारे उन परंपरा प्रणाली में चलने वाले पीर, नाथ, वैष्णव, त्यागी, बड़े बड़े
पूर्णाज पीर बाबा दादा जैसे बड़े बड़े सिद्धों ने यहाँ तप किया और उसी का वंशज हमारे हरिशंकर बाबा आज बैठे हुए हैं, हमारे सामने प्रमाण दादा दर्शन दे रहे हैं कि मैं 7वीं पीढ़ी में वरदान लेके पधारूंगा और दादा स्वयं पधारे हैं। तो ऐसे ये भूमि है, तो इस भूमि को तो कौन नहीं चाहेगा तपस्या करना। हर साधु की इच्छा होती है एक बार कच्छ जाए, कच्छ नहीं देखा क्या देखा। तो वही भाव से हम लोग कच्छ में गुनेरी हमारे उदयगिरी जी महाराज जो निरंजनी पंचायती अखाड़े से हुए, उन्होंने अपने 12 साल का एक अनुभव, अपना त्याग और अपना बलिदान, त्याग बलिदान से एक ऐसी अद्भुत गुफा का रचना की जो गुफा हम आज कलिकाल के अंदर एक मानव नहीं बना सकता है। एक मनुष्य योनि में रहने वाला बिना यंत्र बिना हथियार उस गुफा को बनाना एक नो पॉसिबल, जो हमने कहा कि पॉसिबल नहीं है, उसको उन्होंने 12 साल एक युग में बना के बताया। क्योंकि प्राचीन समय से वहां शंकरपुरी पूर्णराज पीर बाबा जैसे बड़े बड़े तपस्वियों की तपभूमि है और उन्हें सिद्धों की समाधियां हैं। तो उस भूमि की हम कितनी व्याख्या करें, जितनी करें उतनी कम है। રાપરમાં છેલ્લા 2 વર્ષથી ફરજ બજાવતા એએસઆઈ અશોક પ્રેમચંદ યાદવ નિવૃત્ત થતા તેમનો વિદાયમાન સમારોહ યોજાયો હતો। પોતાની 38 વર્ષની નોકરી કરી નિવૃત્ત થતા તેઓને વિદાય આપવામાં આવી હતી। રાપર પીઆઈના અધ્યક્ષસ્થાને વિદાયમાન કાર્યક્રમ યોજાયો હતો। નિવૃત્ત થતા એએસઆઈ અશોક યાદવની સેવાઓને બિરદાવવામાં આવી હતી। પીઆઈ પીએસઆઈ વગેરે ઉદ્બોધન કર્યું હતું। અશોક યાદવે ઉમદા કામગીરી કરીને અનેક ઇનામો અને પ્રમાણપત્રો પ્રાપ્ત કર્યા છે। પ્રત્યુત્તરમાં અશોક યાદવે પોલીસ અધિકારી કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો। નિવૃત્ત થયા બાદ જ્યારે પણ પોલીસ ખાતાની જરૂર પડશે ત્યારે હાજર થવાની તત્પરતા દર્શાવી હતી। નિવૃત્ત થતા એએસઆઈને પોલીસ કર્મચારીઓ દ્વારા મોમેન્ટો આપીને સન્માન કરાયું હતું તેમજ પરિવાર સાથે સુખરૂપ જીવન નીવડે એવી શુભકામનાઓ પાઠવી હતી। પીરિયડ આપણો મારો સારો ગયો। સ્ટાર્ટિંગમાં ત્યારે એવું લાગતું હતું કે કદાચ નહીં થાય નોકરી। ધીમે ધીમે સ્ટાફનું સહકાર, અધિકારીઓનું, સાહેબોનું, કે ગઢવી સાહેબ, ગુડિયા સાહેબનું સારો એવું સાથ સહકાર મળ્યો। સ્ટાફનું એવું સ્ટાફ મેં ક્યાંય નથી જોયું। બીજા પોલીસ સ્ટેશનો કરતાં રાપર પોલીસ સ્ટેશનનું સ્ટાફનું કોમ્યુનિકેશન સારો અનુભવ થઈ ગયો, સારો છે। બાકી તો મને કોઈ તકલીફ નથી પડી। સારું સ્ટાફે ખૂબ સાથ દીધો। સાહેબોનો પીએસઆઈઓ સાહેબોનો પીઆઈ સાહેબનો સાથ સહકાર સારો રહ્યો। અશોકભાઈ યાદવ વય નિવૃત્તિના કારણે એ આજને આપણા વચ્ચેથી વિદાય લઈ રહ્યા છે। અશોકભાઈ 1987 બેન્ચના પોલીસ કોન્સ્ટેબલ તરીકે કચ્છમાં હાજર થયેલા। એ પછી એમને માનકુવા છે, નારાયણ સરોવર, કચ્છમાં તે વખતે ભીમાસર પોલીસ સ્ટેશન હતું ત્યારે નોકરી કરેલા। મૂળ વતની ચિત્રોલી, ગામ ચિત્રોલી, જિલ્લો મહેન્દ્રગઢ, હરિયાણા મૂળ વતની છે। 2 થી 3 પેઢીથી અહીંયા ગુજરાતમાં આવીને વસે છે ને એ બી પોલીસ ખાતામાં નોકરી કરે છે। અશોકભાઈ યાદવનો સમયગાળો મોટા ભાગે હું આવ્યા પછી તો પીએસઓમાં હતા, સારી રીતે એમને નોકરી કરી છે। વાગડ વિસ્તારના પીપરાળાથી દુધઈ સુધીના ગ્રામ્ય વિસ્તારોમાં વસવાટ કરતા લેઉવા પાટીદાર સમાજ દ્વારા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરાયું હતું। રાપરમાં પટેલ કન્યા છાત્રાલય ખાતે 24મા સમૂહ લગ્ન યોજાયા હતા, જેમાં 20 જેટલા નવયુગલો લગ્નના બંધને જોડાયા હતા, જેમાં કરિયાવર ભોજન, વિવિધ આયોજન માટે વિવિધ દાતાઓ દ્વારા દાન અપાયું હતું। સાથે જ દાતાઓના સહયોગથી નવ દંપતીઓને ઘર વપરાશની ચીજવસ્તુઓ આપવામાં આવી હતી। આ આયોજન માટે લેઉવા પાટીદાર સમાજ રાપર તેમજ લેઉવા પાટીદાર યુવક મિત્ર મંડળ રાપર મુંબઈ તેમજ સમૂહ લગ્ન સમિતિ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી। દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ સુધા ટીવી ન્યૂઝ। ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે। ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।